નમસ્કાર વિદ્યાર્થીઓ, ટોપિક નંબર 10.2.1 પાસ્કલના નિયમ. અહીંથી આપણા ચેપ્ટરનો સાચો પાર્ટ શરૂ થાય છે અને પેલો પાર્ટ એટલે સ્ટેટિક, હાઇડ્રોસ્ટેટિક, પ્રવાહી તરલ સ્થિર હોય ત્યારની વાત, ત્યારના ગુણધર્મોની ચર્ચા આપણે ધ્યાનમાં લેવી છે. તો જોઈએ પાસ્કલનો નિયમ આપણને શું કહે છે, કઈ કઈ બાબતો માટે આપણે આ મેળવી શકીએ છીએ. તો અહીં પાસ્કલના નિયમને સમજવા માટે આપણે એક પાત્ર લઈએ. આ પાત્રમાં તરલ ભરેલું છે અને આ જે તરલ ભરેલું છે એ પાત્ર, તરલ ભરેલા પાત્રમાં સ્થિર તરલ છે અને આ સ્થિર તરલમાં એક નાનકડો વિભાગ ધ્યાનમાં લઈએ. પદાર્થ નહીં, નાનકડો વિભાગ. આવો એક પદાર્થ ધ્યાનમાં લઈએ અને આ પદાર્થ પર કેટલા બળો લાગે છે એ આપણે જોવું છે. તો સપાટીઓના નામ આપીએ તો ત્રિપરિમાણમાં જો સપાટી દોરીએ તો અહીંયા એક હજુ પણ પાછળ સપાટી છે જે ઢંકાઈ ગયેલી છે, એટલે આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ નહીં, પણ આ રીતે લઈ શકીએ અને એમના નામ આપીએ તો A, B, C, D. બરાબર. પછી બાકી રહ્યા એ ભાગ E અને F. આપણી રીતે આપવાની વાત છે. બરાબર. કોઈને એવું આપવું હોય કે ત્રિકોણ પ્રમાણે આપવું હોય તો A, B અને અહીંયા C કરી શકે, પછી એ જ પ્રમાણે અહીંયા D, E અને F કરી શકે. ત્રણ સપાટીઓ આપણે ધ્યાનમાં લઈશું. ત્રણ સપાટી માટે આ સપાટી નંબર 1, આ સપાટી નંબર 2 અને આ ત્રાસો ભાગ એટલે સપાટી નંબર 3. આ ભાગમાં તરલ દ્વારા લાગતા દબાણ અને બળનો અભ્યાસ કરવો છે. બળ તો કે આ સપાટી જે પર જે બળ લાગે એને હું F1, આ સપાટી પર જે બળ લાગે એને F2 અને આ જે સપાટી છે એના પર બળ લાગે એને નામ આપીએ F3. આવા ત્રણ બળો F1, F2, F3 આપણે આપણી રીતે આપવાના છે. આના માટે કોઈ એવો નિયમ નથી કે અહીંયા F1 જ લખો, અહીંયા F2, F3. તમને ઈચ્છા પડે એ પ્રમાણે ત્રણ જુદા નામ આપવાના છે. બરાબર છે. અહીંયા સપાટી ખૂણો બનાવે છે. આ સપાટી સાથે જે ખૂણો બને F1 સાથે છે એટલે અહીંયા હું θ1 આપું છું અને F2 સંલગ્ન બાજુ હોય એટલે આ ખૂણા માટે હું θ2. એમની સાથે જોડાયેલા ક્ષેત્રફળ સદિશ, આનો ક્ષેત્રફળ સદિશ A2, આનો ક્ષેત્રફળ સદિશ A3, આનો ક્ષેત્રફળ સદિશ A1. હવે આપણે દરેક માટે બળ, ક્ષેત્રફળ અને એના પરથી દબાણની વાત કરવી છે. પહેલા આપણે વ્યક્તિગત બળની વાત કરીએ અને બળ માટે આપણે એના ઘટકો મેળવીએ. ચાલો, આ સંદર્ભ બિંદુ છે. બળની વાત કરીએ. ચાલો, બળ પેલું ક્યાં લાગે છે? F1. પછી તો કે આ રીતે લાગે છે એ બળ છે F2 અને આ રીતે લાગે છે એ બળ છે F3. ધ્યાનથી જો આપણે θ2 અને θ1 માંથી કોઈ એક કોણ લેવો છે. આ કોણ છે એ θ2 છે, આ θ2 કોણ છે. બરાબર. કાલ્પનિક રીતે આ બધી બાબતો આપણે દર્શાવી હોય તો હું અહીંયા આકૃતિ દોરું છું તો હું F2 સાથે સંકળાયેલી એક સપાટી દોરું છું. F2 સાથે સંકળાયેલી આ સપાટી. બરાબર. આ સપાટી આ રીતે દોરું એટલે અહીંયા θ2 કોણ બને છે, θ2. ઇઝ ઇટ ક્લિયર? આ ખૂણો કાટખૂણો છે તો આ ખૂણો કેટલો થશે? આ 90, આ θ2, તો આ ખૂણાની કિંમત 180 માઇનસ આ 90 નો ખૂણો અને આ θ2 નો ખૂણો, તો આ ખૂણો કેટલો થશે? તો કે 90 માઇનસ θ2 થાય. આ ખૂણો 90 માઇનસ θ2. બરાબર. તો આ ખૂણો કેટલો થશે? તો કે આ આખો કાટખૂણો 90 ડિગ્રી, એમાંથી આટલો ખૂણો ગ્રીન કલરથી દર્શાવ્યો એટલો બાદ કરો. 90 માઇનસ θ2 ઇઝ ઇક્વલ ટુ 99 ની કેન્સલ, માઇનસ માઇનસ પ્લસ θ2. આ કેટલો થયો? θ2. હવે જુઓ, આકૃતિને પ્રોપર રીતે હું ગોઠવું છું. આ θ2 થયો. ચાલો, જે રીતે છે એ જ રીતે હું F2 દોરું છું. F2 પછી જે રીતે છે એ જ દિશામાં F1 દોરું છું. જે રીતે છે એ જ દિશામાં F3 દોરું છું. આને હું ડોટેડ લાઈન થી લંબાવું તો
આ જે ખૂણો થાય એટલો જ અહીંયા થશે, અહીંયા જ એટલે θ2 થશે. θ2 થશે તો બે ઘટકો પડશે, એક આ દિશામાં પડશે ને આ દિશામાં. આ θની પાસેનો ઘટક છે એટલે આ કેટલો થશે તો કે અહીંયા લખું આ ઘટક છે એ કેટલો થશે તો કે એ ઘટક છે એ થશે f3 cos θ2 અને આ થશે f3 sin θ2. તો ઘટકો પાડી નાખીએ તો f3 ને હું કાઢી નાખું. ચાલો આ બળના ઘટકો પાડીએ. બળના ઘટકો પાડ્યા પછી હવે એ જ રીતે આપણે ક્ષેત્રફળ માટે ઘટકો પાડવા છે એટલે ક્ષેત્રફળના સદિશોને દોરીએ. ચાલો ક્ષેત્રફળના સદિશોની વાત કરીએ તો ક્ષેત્રફળ માટે આ તરફ a2 છે, આ તરફ a1 છે અને આ તરફ a3 છે. અને અગેન આપણે θ2 ને ધ્યાનમાં લેવો છે એટલે θ2 મુજબ આકૃતિ દોરું. તો θ2 મુજબ હું આકૃતિ દોરું તો આવું થશે. આ ત્રિકોણ છે અને આ છે ને લંબ છે અને અહીંયા ખૂણો θ2 છે. તો હમણાં જ આપણે જે કર્યું એ મુજબ જો લખતા જઈએ તો આ ખૂણો કેટલો થશે તો કે 90 - θ2. તો આ ખૂણો કેટલો થશે તો કે θ2. ચાલો એ મુજબ લખીએ. a1 ની જે દિશા છે એ જ ઇટ ઇઝ રાખો, a1 ની એ જ દિશા રાખો, a2 જ્યાં છે એ જ ઇટ ઇઝ રાખો. આ θ2 વાળો ઘટક છે એટલે અહીંયા θ2 આ પાસેની બાજુ થઈને આ ઘટક cos થશે, a3 cos θ2 અને આ વિરુદ્ધ બાજુ એટલે a3 sin θ2. ચાલો આ આપણે ઘટકો પાડીએ. હવે આપણે ત્રણ બિંદુ ત્રણ સપાટી લીધી છે, ત્યાં દબાણ માપવું છે. ત્રણ સપાટીઓ કઈ કઈ તો કે સપાટી નંબર 1 2 અને 3. પેલી સપાટીએ દબાણ એટલે બળના છેદમાં પેલાનું ક્ષેત્રફળ, બીજી સપાટીએ દબાણ એટલે બીજા પર લાગતા બળના છેદમાં એનું ક્ષેત્રફળ અને ત્રીજી સપાટીએ દબાણ એટલે ત્યાં લાગતા બળના છેદમાં એનું ક્ષેત્રફળ. ચાલો F1 1 ની સામે સામેની જોડીની વાત કરીએ તો જો સંતુલન સ્થિતિમાં F1 ને કોણ સંતોલે છે F3 sin θ2. અહીંયા લખો F3 sin θ2. ચાલો એ જ રીતે A1 ની વાત કરીએ. A1 ને કોણ સમતોલે છે જો A1 ને સમતોલે કોણ સમતોલે A3 sin θ2. A3 sin θ2 કેન્સલ, sin θ2 કેન્સલ તો આ થયા F3 ના છેદમાં A3. 2 માટે F2 અને A2. F2 આ F2 ની વાત થઈ તો F2 ને કોણ સમતોલે છે તો કે F2 ને સમતોલે છે F3 cos θ2 અને એ જ રીતે A2 ને કોણ સમતોલે છે તો કે A2 ને સમતોલે છે A3 cos θ2. A3 cos θ2. તો એ બંનેને કેન્સલ કરીએ તો થશે F3 ના છેદમાં A3 અને અહીંયા તો કઈ મૂકવું જ નથી. તો જુઓ તો F3 ના છેદમાં A3, F3 ના છેદમાં A3, F3 ના છેદમાં A3 અર્થાત P1 = P2 = P3. આ શું દર્શાવે છે તો કે આ એવું દર્શાવે છે કે કોઈ પણ બિંદુ તરલનું કોઈ પણ બિંદુ લ્યો, આ બિંદુ લેશો કે આ બિંદુ, દબાણ કેવું મળ્યું સમાન. પણ આદર્શ સ્થિતિ છે. આદર્શ સ્થિતિ શા માટે તો કે આપણે ક્યાંય વજન બળ અને એને લીધે લાગતું દબાણ લીધું જ નથી. એટલે અહીંયા લખવાનું કે સ્થિર તરલ કેવું છે સ્થિર છે. પ્રવાહી મોટે ભાગે કેવું હોય અદબનીય. સ્થિર અને અદબનીય તરલ એમાં આપણે ગુરુત્વાકર્ષણને ધ્યાનમાં જ નથી લીધું. ગુરુત્વાકર્ષણની અસર અવગણતા આ પરિબળો ખૂબ અગત્યના છે. ગુરુત્વાકર્ષણની અસર અવગણીએ તો દરેક બિંદુએ દબાણ એક સરખા મૂલ્યનું હોય છે. દબાણનું મૂલ્ય દરેક જગ્યાએ ગમે ત્યાં અહીંયા લ્યો અહીંયા ગમે ત્યાં સાઈડમાં ઉપર નીચે આગળ પાછળ જાઓ
દરેક જગ્યાએ દબાણ છે એ એક જ મૂલ્યનું હોય છે, દબાણ બદલતું નથી. તો આ થયા પાસ્કલના નિયમ અને એની સાબિતીની વાત. દરેક જગ્યાએ આ નિયમનો ઉપયોગ આવવાનો છે, એટલે યાદ રાખવું કે આવી પરિસ્થિતિઓમાં તરલ વડે લાગતું દબાણ કોઈ પણ બિંદુએ સમાન હોય છે. તો આ સાથે પાસ્કલનો નિયમ એટલે કે હાઇડ્રોસ્ટેટિક નો પહેલો ગુણધર્મ અથવા પહેલું પરિણામ અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.